સુરતમાં માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। સચિન પાલી ગામ ખાતે 2 વર્ષની બાળકી બીજા માળેથી નીચે પટકાતા મોતને ભેટી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે। સુરતના સચિન પાલી ગામ વિસ્તારમાં એક હૃદય વિદારક અને ચિંતાજનક ઘટના સામે આવી છે, જેણે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે। માહિતી અનુસાર માત્ર 2 વર્ષની માસૂમ બાળકી એશવી અરુણ ચૌહાણ ઘરમાં રમતી વખતે અચાનક બીજા માળેથી નીચે પટકાઈ હતી। ઘટના એટલી અચાનક બની કે પરિવારજનો સમજી શકતા પહેલા જ પરિસ્થિતિ ગંભીર બની ગઈ હતી। બાળકી નીચે પટકાતા જ તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી। આ ઘટનાને જોતા આસપાસના પાડોશીઓ તરત જ દોડી આવ્યા હતા અને માનવતા દર્શાવતા તેમણે વિલંબ કર્યા વગર બાળકીને તરત જ સુરત નવી સિવિલ હોસ્પિટલ પહોંચાડી હતી। હોસ્પિટલમાં ફરજ પર હાજર તબીબોએ બાળકીને બચાવવા માટે તપાસ કરી, પરંતુ દુઃખની વાત એ છે કે તેઓએ તેને મૃત જાહેર કરી। આ દુર્ઘટનાને પગલે પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। ઘરમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે અને પરિવારજનો અણધારી ક્ષતિમાંથી બહાર આવી શકતા નથી। આસપાસના લોકો પણ આ ઘટનાથી વ્યથિત થયા છે અને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે। આ ઘટના માતા પિતાના માટે એક મોટો સંદેશ આપે છે કે નાના બાળકોને એકલા છોડતા પહેલા ખૂબ જ સાવચેતી રાખવી જરૂરી છે। ખાસ કરીને મકાનના ઊંચા માળ પર બાળકો રમતા હોય ત્યારે સુરક્ષા માટે પૂરતા પગલાં લેવા અનિવાર્ય છે, જેમ કે બારીઓ અને ગેલેરીમાં સુરક્ષા જાળી લગાવવી, બાળકો પર સતત નજર રાખવી અને જોખમી સ્થળોથી દૂર રાખવા। હાલમાં સચિન જીઆઈડીસી પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને ઘટનાની વધુ વિગતો જાણવા પ્રયત્ન કરી રહી છે। પોલીસ દ્વારા પણ લોકોને સાવચેત રહેવા અને આવી દુર્ઘટનાઓથી બચવા જાગૃતિ રાખવા અપીલ કરવામાં આવી રહી છે। आपका नाम बोलो। मेरा नाम अरुण कुमार चौहान है। आपका रहने का कहाँ है? मैं उत्तर प्रदेश का रहने वाला हूँ। सूरत में कहाँ पे रहते हैं? सूरत में 472 नंबर कैन्यू कैलाश नगर में। क्या घटना बनी थी आपके बच्चे की? मेरी बच्ची खेलते हुए रेलिंग के सामने से गिर गई नीचे। कितने साल की बच्ची? बच्ची 2 साल की थी। ये किस तरह के कब घटना हुई? ये सुबह 9 बजे घटना हुआ। फिर कौन सा हॉस्पिटल ले गए? वहाँ पे एक हमारा छोटा सा हॉस्पिटल है, सिविल नाम का है सर, पाली गाँव में। वहाँ ले गए तो बोला कि नहीं अब सिविल लेके जाओ, तो फिर वहाँ से तुरंत सिविल यहाँ लेके आए। सिविल में क्या? तो फिर यहाँ पे सिविल में लाए। फिर क्या हुआ? सिविल में लोग किस मतलब सांस और धड़कन जो है कि चालू करने का प्रयास किए, बहुत प्रयास किए, लेकिन अंततः जो है 2 बजे तक बोल दिए कि अब नहीं हो पाएगा। आप क्या काम करते हैं? मैं वायरमैन इलेक्ट्रिशियन का काम करता हूँ। कितने सालों से? मैं जो है कि 2022 से सूरत में।